બુર્જુગો દ્વારા જણાવવામાં આવેલા 25 મહત્વના નિયમો। 1. જો તમે ઘરગથ્થુ ઉપચાર વડે પથરીનો ઈલાજ કરવા ઈચ્છો છો તો પથ્થર ચાટના 1 પાન અને સાકરના 4 દાણા પીસીને ખાલી પેટે 1 ગ્લાસ પાણી સાથે કારેલાનો રસ પીવો। જ્યુસ બનાવતા પહેલા કડવાના બીજ કાઢી લો। 2. જ્યુસ કાઢ્યા બાદ તેમાં થોડું પાણી ઉમેરીને પી લો। આ ઉપાયને સતત 2 મહિના સુધી અનુસરો અને તમારી શુગર કંટ્રોલમાં રહેશે। આ ઉપાયને સતત થોડા દિવસો સુધી અનુસરવાથી એનિમિયા દૂર થવા લાગે છે। 3. લોહીવાળા પાઇલ્સના ઈલાજમાં રક્તસ્રાવ બંધ કરવા માટે 10 થી 12 ગ્રામ ધોયેલા કાળા તલને ઘરે બનાવેલા તાજા માખણ સાથે ખાઓ। તેના સતત ઉપયોગથી પાઇલ્સ મટી જશે। તેનાથી સાપ ખુલી જશે। 4. જો કોઈ વ્યક્તિ લકવાથી પીડિત હોય તો તેને તલના તેલથી માલિશ કરો અને તેને કાચું લસણ ચાવવા માટે આપો। 5. પેઢાના દુખાવા, દાદના દુખાવા અને સોજાની સમસ્યાના ઈલાજ માટે જામફળના 3 થી 4 પાનને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને જ્યારે તે સહેજ ગર્જના થઈ જાય ત્યારે તેને ગાળી લો। હવે આ પાણીમાં થોડું મીઠું નાખીને ગાર્ગલ કરો। તેનાથી દાંત અને પેઢાના દેખાવથી છુટકારો મળશે। આ આયુર્વેદિક દવા સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે રામબાણ તરીકે કામ કરે છે। 6. જો ચહેરા પર ફોલ્લીઓ અને ડાઘ ધબ્બા હોય તો ચણાના લોટમાં થોડી ક્રીમ ઉમેરીને બરાબર મિક્સ કરો। હવે આ પેસ્ટને ચહેરા પર અડધો કલાક રાખો અને પછી ધોઈ લો। આ ઘરગથ્થુ ઉપચારથી ચહેરાની શુષ્કતા દૂર થાય છે, પેઢા સાફ થાય છે અને લીંબુનું સેવન કરો। આ સિવાય વાળ અને વાળ સુંદર દેખાવા લાગશે। આ બધાને ભેળવીને બારીક પીસીને ચૂરણ બનાવી લો। હવે 3 ગ્રામ ચૂરણને રોજ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો અને ગેસ મટે છે। આ આયુર્વેદિક ઉપાય ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે। 7. ટાલથી છુટકારો મેળવવો એટલે નવા વાળ ઉગવા અને જૂના વાળ સફેદ થવાનું બંધ કરવું। આ માટે 5 ચમચી દહીં, 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી કાળા ચણાનો પાવડર મિક્સ કરીને માથા પર લગાવો અને 1 કલાક પછી ધોઈ લો। અઠવાડિયામાં 1 કે 2 વાર આ ઘરેલું ઉપાય કરો। 8. ઘૂંટણ અને સાંધાના દુખાવાની સારવાર માટે અશ્વગંધા શતાવરી પાવડર અને આમળાકીને સારી રીતે મિક્સ કરી રોજ પાણી સાથે લો। તેનાથી દુખાવો મટી જશે અને જો તમે સાંધાની માલિશ કરશો તો સાંધા અને ઘૂંટણનો દુખાવો દૂર થઈ જશે। 9. ઘરગથ્થુ ઉપચારો વડે હૃદય રોગની સારવાર કરવા માટે ગાજરનો રસ ગુસબેરીના રસમાં ભેળવીને પીવો। આ ઉપાયથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે। 10. જો કોઈ વ્યક્તિને વારંવાર માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા રહેતી હોય તો માથાના જે ભાગનો દુખાવો વધુ થતો હોય ત્યાંના નાકમાં શુદ્ધ દેશી ઘી નાખો। 11. લીવરનો સોજો અને નબળાઈ દૂર કરવા માટે દરરોજ સાંજે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને 1 ચમચી સફરજનનો સરકો ભેળવીને પીવો। યકૃત અને ચહેરાને મજબૂત કરવા માટે લાગુ કરો। 12. કિડની, જો તમે કિડનીના રોગોને રોકવા અને સારવાર માટે દાદીમાના ઉપાયોને અનુસરવા માંગતા હો તો તમારા ભોજનમાં કાળા અને લીલા મરચાંનું સેવન કરો। મરચાં ભૂખ ઓછી કરે છે અને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે। 13. તાવ આવતો હોય તો ગિલોયનો ઉકાળો પીવાથી આરામ મળે છે। 14. ભોજનના 1 કલાક પહેલા આદુને મીઠા સાથે ખાવાથી ભૂખ વધે છે। જો તમારે તમારું વજન વધારવું હોય તો પહેલા પેટના રોગોનો ઈલાજ કરો અને તમારી પાચનક્રિયા સારી કરો। 15. તાવ વધારે હોય તો માથા પર ઠંડા પાણીની કોમ્પ્રેસ વારંવાર નાખવાથી તાપમાન ઓછું થાય છે। 16. તુલસીના 10-15 પાન તોડીને કાળા મરી સાથે પીસીને તેનો ઉપયોગ કરવાથી તાવ ઓછો થવા લાગે છે।
17. તમારું વજન નિયંત્રિત કરવા માટે તજની ચાલો અને ઘરે જ ઝડપથી વજન ઓછું કરો. 18. બને તેટલું ગરમ પાણીનો ઉપયોગ કરો કારણ કે તે ખાંડને ઘણી હદ સુધી નિયંત્રિત કરે છે. 19. મુલેથી અને કાળા મરીને શેકીને ગોળ સાથે ખાવાથી પેટને ઠંડક મળે છે અને પેટ પણ સ્વસ્થ રહે છે. વ્યક્તિએ વધુ પડતી મસાલેદાર, તીખી અને મસાલેદાર વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, જેના કારણે શરીરમાં અનેક બીમારીઓ થાય છે. 20. જો તમે તમારા પેટની ચરબી ઓછી કરવા માંગો છો તો 3 થી 4 મોટી એલચીને પાણીમાં ઉકાળો અને તેને રોજ પીવો. આનાથી દાંત પર ખરાબ અસર પડે છે અને દાંતમાં સડો થઈ શકે છે. 21. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ એક પાકો જામફળ ખાઓ, તેનાથી સમસ્યા દૂર થઈ જશે. 22. જે લોકોને વચ્ચે વચ્ચે પેશાબ આવવાની તકલીફ થાય છે તેમણે કાચો મૂળો ખાવો જોઈએ. 23. જો તમે ઈચ્છો છો કે તમારા દાંત હંમેશા મજબૂત અને સ્વસ્થ રહે તો તમારે દરરોજ સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. 24. ખાલી ચા ક્યારેય ન પીવો. ખાલી ચા પીવાથી ગેસની સમસ્યા થાય છે, તેથી ચાની સાથે હંમેશા કંઈક ખાઓ. 25. ગરમ દૂધ જલેબી ખાવાથી સાંધાના દુખાવા, કમરના દુખાવા અને થાકમાં રાહત મળશે. તેથી તેને મસૂરનું પાણી પીવડાવવાનું શરૂ કરો કારણ કે મસૂરનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર.